સુરતના અમરોલી વિસ્તારમાં 2012માં થયેલા હત્યાના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પોલીસકર્મીઓ પાસેથી મળેલી બાતમીના આધારે બિહારના ભોજપુર જિલ્લાના ઈશ્વરપુરા ગામેથી ભોલા સત્યનારાયણસિંહને કાબૂમાં લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ કોર્ટે પણ CRPC કલમ 70 મુજબ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2012માં આરોપી ભોલાસિંહ, મોહિતસિંહ અને અમિતસિંહ રાજપૂત સુરતના અમરોલીમાં રહેતા. પૈસાના તકરાર બાદ કોસાડ MSMC આવાસના ટેરેસ પર ત્રણેય મોહિતસિંહની સાથે મારામારી કરી ભોલાસિંહે મોહિતને ટેરેસ પરથી ધક્કો મારી નીચે ફેંકી દેતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ અમિતસિંહ પકડાયો, જ્યારે ભોલાસિંહ ગાઝિયાબાદ ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં છુપાઈને મજૂરી કરતો હતો. હાલ તે વતન ગામે હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.